મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં શિક્ષાપત્રીના કલાત્મક હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સ્વામી સંસ્કૃત સાગર શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ અત્યારે ચાતુર્માસ ચાલે છે, તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન, ભગવાનની કથા, વાર્તા, ભજન આદિ વિશેષ થાય છે। સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવ વહિતાવહ એવી આચાર સંહિતા શિક્ષાપત્રીના શ્લોક 76 માં આજ્ઞા કરી છે। અમારા સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમણે પણ એક શ્રાવણ માસને વિશેષ નિયમ ધારવો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીના મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભક્ત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત દેવભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે। કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરબાર ગઢ ભુજ કચ્છમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કચ્છના તે અનેક ગામડાઓના હરિભક્તોએ સાથે મળી અને શિક્ષાપત્રીનું આલેખન કર્યું છે અને કલાત્મક રીતે આ હિંડોળો સજાવવામાં આવ્યો છે, જેના દર્શનાર્થે અનેક હરિભક્તો ઉમટ્યા છે। સાથે સાથે ચાતુર્માસની કથાની પૂર્ણાહુતિ પણ આજે કરવામાં આવે છે અને એ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો શ્રી સહજાનંદ ચંદ્રદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મોસલદાસજી સ્વામી, કોઠારી શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, પૂજારી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની અને દેશ વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી। જય સ્વામિનારાયણ।